બેટા, આમ ક્યાં સુધી તું રડ્યા કરીશ? મને ખબર છે તારી ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બેટા, અમે લોકો પણ ક્યાં આ દુઃખથી દૂર છીએ. જે દર્દનો અહેસાસ તું કરી રહી છો ને, બસ એ જ દર્દનો અહેસાસ અમે પણ કરી રહ્યા છીએ. મમ્મી, હજી મારા લગ્નને 1.5 વર્ષ પણ નથી થયું ત્યાં રાહુલ મને છોડીને જતા રહ્યા. હજી તો મને સંસાર શું છે એ પણ નથી ખબર, ત્યાં આવું દુઃખ આવી ગયું. શું આને જ કહેવાય ભાગ્યના લેખા જોખા? હા બેટા, આને જ કહેવાય ભાગ્યના લેખા જોખા. ક્યાંક તો આપણાથી ક્યાંક ભૂલ થઈ જ ગઈ છે, જેનું પરિણામ આજે આપણે ભોગવીએ છીએ. બસ બેટા, તું શાંત થઈ જા, હવે શાંત થઈ જા. શાંતિ રાખ બેટા, શાંતિ રાખ. બેટા, તું શાંત થઈ જા. અમે તારા મા બાપ જ છીએ. આવી પરિસ્થિતિમાં અમે જાણીએ છીએ કે શું નિર્ણય લેવો અને શું નહીં. હા ભાભી, મને તમારો દિયર નહીં, નાનો ભાઈ જ સમજજો. મોટા ભાઈના ગયા બાદ હું તમને આવી રીતે દુઃખી નથી જોઈ શકતો. હવે તમે જ કહો, હું શું કરું? બેન, મેં તમને ક્યારેય ભાભી કહીને નથી બોલાવ્યા. હું તમને મારા મોટા બેન જ માનું છું. આપણે સુખમાં તો સાથે રહીએ છીએ, તો દુઃખમાં કેમ નહીં? સાચી વાત છે બેટા, ઘર તો પંખીનો માળો કહેવાય. માળામાંથી એક પણ પંખી વિખૂટું પડે ને તો એ ન ચાલે. બેટા, તું ક્યાં સુધી આમ રડ્યા કરીશ? તું રડ્યા કરીશ ને તો તારી તબિયત વધારે ખરાબ થશે. ભાભી, તમે એક કામ કરો, તમે છે ને તમારા રૂમમાં જઈને આરામ કરો. અને હું ભાભી માટે જ્યુસ બનાવીને લઈ આવું છું. ભાભી જુઓ, તમને શું કહું, આ વહુનું શું કરવું ને એ જ મને કંઈ સમજાતું નથી. તમારી પાસે કાંઈ ઉપાય હોય તો મને કહો ને. મને એ જ ચિંતા થાય છે કે વહુની બાકીની જિંદગી માટે આપણે શું કરશું. જો આમ વિચારીએ ને તો વહુ આપણું ઘર છોડવા નથી માંગતી, અને આપણે આપણી દ્રષ્ટિએ વિચારીએ ને તો વહુ સામે આખી જિંદગી પડી છે હજી. અને સાથે સાથે આપણા દીકરાની નિશાની આપણા વહુ પાસે છે. અત્યારે વહુને 3જો મહિનો જાય છે. આ બધો વિચાર કરીને જ મગજ નથી હાલતું. આ વહુને આપણે બાળકના જન્મ પછી એના પપ્પાના ઘરે મોકલી દઈએ તો? તારી વાત તો બરાબર છે, પણ વહુ માનશે ખરી? નહીં માને ને તો આપણે દીકરીને સમજાવતા હોય ને એવી રીતે એને સમજાવીને મોકલી દઈશું. ભલે ને 5-7 વર્ષનું બાળક થાય ત્યાં સુધી વહુ સાથે રહે, પછી આપણે વહુના ધામધૂમથી લગ્ન કરી દઈશું. તારી વાત તો સાચી છે. જોઈએ હવે સમય શું કરાવે છે આગળ, કારણ કે સમય આગળ માણસ લાચાર છે. ભાભી કેમ છે હવે તમને? સારું છે? સારું છે કે બહુ સારું છે? ના ના, બહુ સારું છે. તો ચાલો ને આપણે મંદિરે જઈ આવીએ. તમે લોકો જઈ આવો, મારે નથી આવવું. તમે નહીં આવો ને તો અમે પણ નહીં જઈએ. શું કેવું છે તમારું રાઘવ? હા ભાભી, મંદિરે જઈને શું ફાયદો છે? મન ભટકતું છે તો શાંત થશે, ભગવાન કંઈક નવો રસ્તો બતાવશે, બસ એમ. શું કેવું છે બેન તમારું? મને રહેવા દો ને, તમે બંને જઈ આવો. તમારે આવવાનું છે, તમે નહીં આવો ને તો તમને મારા સમજે. સીતા, મારું મન નથી, શા માટે તું જીદ કરે છે? તમારે આવવાનું છે એટલે આવવાનું છે. ચાલો. હા ચાલો. થોડા દિવસો પછી. સાચું કહું ને, આજ ખરેખર મનમાં મને શાંતિ લાગી રહી છે. છોકરાને જોયા બાદ મને શાંતિ. હા, એ છોકરો આપણા વહુ સાથે લગ્ન તો કરશે, પણ આપણા બાળકને મોટો થયા બાદ આપણને સોંપી પણ દેશે. હા, આનાથી ખુશીની વાત બીજી કઈ હોઈ શકે? પણ હવે એવું લાગે છે કે હવે જે કાંઈ પણ થશે ને સારું જ થશે. આપણે એવું ક્યારેય વિચાર્યું નહોતું કે મોટી વહુને આપણે આવી હાલતમાં જોવી. સૌનો ભગવાન છે, ભગવાનને ઘરે દેર છે, અંધેર નથી. હવે મારી મોટી વહુની જિંદગી ખુશીઓથી ભરાઈ જશે. મોટી વહુની જિંદગી ખુશીઓથી ભરાઈ જશે, એ વાત આજે સાબિત થઈ. આ તો નસીબની બલિહારી છે. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક તડકો, ક્યારેક છાયો. ભગવાન બધાને સુખ અને દુઃખ સરખા જ આપે છે, તોળી તોળીને. પછી તો જેવા જેના કર્મ. આ રાધી જેવી દીકરી સંસ્કારી આપણા ઘરમાંથી ચાલી જશે ને પછી આપણું ઘર સાવ સોનું સોનું થઈ જાય. અને વળાવી તો પડશે ને, ક્યાં સુધી આપણે એની જિંદગી આમ ખરાબ કરીશું? એની પણ જિંદગી છે, એને પણ એની રીતના જીવવા દેવી પડે. આપણે તો માવતર બનીને ખુશી ખુશી એને બીજા ઘરે વળાવવી જોઈએ. પપ્પા, તમારો એક દીકરો હજી જીવે છે. તમારી બંનેની એટલી સેવા કરીશ ને તમને બધું દુઃખ ભૂલવાડી દઈશ. બેટા, તે અમારી બંનેની ચિંતા હળવી કરી નાખ. સીતા,
તું જા તો ગીતાને બોલાય આય, આપણે બધા જમવા બેસી જઈએ. હા મમ્મી. દીદી 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 શું થયું દીદીને? મમ્મી પપ્પા જલ્દી અહીંયા આવો. ગીતા, એ ગીતા, હે મોટી વહુ, આંખ ખોલ બેટા, આંખ ખોલ. બેટા હાથે શું કર્યું? તારે અમારો તો વિચાર કરવો તો બેટા. અમારો દીકરો તમને મૂકીને જતો રહ્યો, પણ અમારી દીકરી જેવી વહુ પણ અમને મૂકીને જતી રહી. અમે તને અમારા દીકરા કરતા વિશેષ સાચવતા. અમને શું ખબર તું અમને છોડીને જતી રહીશ. ભાભી તમારી આંખ ખોલો, તમારો લાડકો દિયર તમને બોલાવી રહ્યો છે. મોટા બેન તમે એકવાર મારી સામે જો, આંખ ખોલીને મોટા બેન.